નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે વિદ્યાર્થી પોલીસ કોન્સ્ટેબલની દોડની તૈયારી કરી રહ્યા છે તેના માટે આ વિડીયો બનાવવામાં આવે છે। મિત્રો, અમારી એવી આશા છે કે તમે 20 મિનિટથી ઓછા સમયમાં પુરુષ ઉમેદવાર દોડ કમ્પ્લીટ કરે અને બહેનો 7 મિનિટથી ઓછા સમયમાં તમારી દોડ કમ્પ્લીટ કરે, જેથી કરીને તમને 25માંથી 25 માર્ક જરૂર મળે। અને એના માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે। વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખજો, જેથી કરીને તમને જરૂર દોડમાં ફાયદો થશે। અને મિત્રો, અમારો ઉદ્દેશ્ય છે કે તમે ખાખી વર્દીમાં આવી જાઓ અને આવતા વર્ષ સુધીમાં ખાખી વર્દીમાં તમે પોલીસ ઇન્સ્પેક્ટરની પણ એક્ઝામ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટરની થોડા સમયમાં જાહેરાત બહાર પડશે અને વન રક્ષકની પણ હવે થોડા જ સમયમાં તેની ડેટ પણ જાહેર થશે। મિત્રો, જે કોઈ વિદ્યાર્થી મિત્રો પોલીસ કે વન રક્ષકની એક્ઝામની તૈયારી કરી રહ્યા, કોઈ પણ પ્રકારની તમને ક્વેરી હોય લેખિત પરીક્ષામાં કે શારીરિક કસોટીમાં, કોમેન્ટ કરીને જરૂર જણાવો। સાથે મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। ચેનલની સાઈડમાં બેલ બટન આપેલું છે તેને જરૂર પ્રેસ કરજો, જેથી નવા નોટિફિકેશન તમને મળી જાય। હવે મિત્રો શરૂ કરીએ, કારણ કે ઘણા વિદ્યાર્થી કહે છે કે સર, અમારે દોડના તૈયારી માટે કેટલા માર્ક હોવા જોઈએ? તો મિત્રો, તમારી દોડની તૈયારી માટે અમે પહેલાં પણ સ્પષ્ટ કહ્યું છે કે જો તમારે 55થી વધુ માર્ક હોય તો તમારે દોડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ। કારણ કે દેખો મિત્રો, આ વખતે દોડની તૈયારીમાં તમારે 55 માર્ક છે તો વન રક્ષકની એક્ઝામ પણ આવે જ છે, તમારી એ એક્ઝામમાં પણ દોડતું છે, તમને પણ ખબર છે દોડ છે, પોલીસ ઇન્સ્પેક્ટરમાં પણ દોડ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં પણ દોડ આવે છે। મિત્રો, તમારી કેટલી બધી એક્ઝામ છે આ વર્ષમાં, અને આ વર્ષની એક્ઝામમાં તમને કેટલો ફાયદો થશે તમે વિચારો। અને તમારે 55 માર્ક છે તો આવતી એક્ઝામમાં તમારે 55 નહીં આવે, કારણ કે તમારું આ વખતે 55 છે તો જરૂર એ વખતે, કારણ કે 55 માર્કવાળા વધારે જાગી જાય છે। 50થી આ વખતે જેને પોલીસ કોન્સ્ટેબલમાં આવ્યા છે ને 55 માર્ક, એ ઘણા જાગી ગયેલા હોય છે, કારણ કે એમને ખબર પડી ગઈ કે પેપર અધૂરું રહી ગયું, ગણિત વધુ પૂછાઈ ગયું અને મને કયા પરીક્ષામાં પેપરમાં ગયો પરંતુ બરાબર યાદ ના આવ્યું, એના કારણે છૂટી ગયું, ઘણી બધી ખામી એમને મળી જાય છે અને એ લોકો નિષ્ફળતાથી ઘણું શીખી જાય છે। એટલે મને ખબર છે કે તમે જરૂર તમે સમજી ગયા છો કે તમને 55 માર્ક છે તો તમે જરૂર આવતી વખતે 60થી વધુ માર્ક લાવશો અથવા 70ની આસપાસ પણ લાવશો। હવે મિત્રો, દોડની તૈયારી માટે કઈ ટેકનિક અપનાવવી જોઈએ? તો મિત્રો, જે કોઈ વિદ્યાર્થી દોડની તૈયારી કરી રહ્યા છે તે હંમેશા મારો એક જ વાત છે કે તમે જ્યારે પણ દોડની તૈયારી કરો તો ટેકનિક સાથે કરો, કારણ કે જો તમે દોડની તૈયારી ટેકનિક સાથે કરશો તો તમે ઓછા સમયમાં વધુ દોડ કરી શકશો, પરંતુ જો વેટ ઉતારશો તો જરૂર ને જરૂર ગધાડા જેવી હાલત થશે। કારણ કે મિત્રો, ગધાડા જેવું હાલત એટલા માટે, કારણ કે જ્યારે પણ તમે દોડની તૈયારી કરો તો હંમેશા એક ઉદાહરણ યાદ રાખજો કે જંગલમાં રાજા સિંહ હોય છે અને સિંહ હંમેશા 16થી 20 કલાક જેટલી ઊંઘ પોતાની પૂરી કરે છે, પરંતુ જંગલમાં એક આપણી આસપાસ દેખાતા કેટલાય ગધેડા હોય છે, એટલે પ્રાણીની વાત કરું છું, તો કેટલાય પ્રકારના એવા હોય છે કે જે હંમેશા મજૂરી કરતા હોય છે અને 18થી 20 કલાક, પણ તેમને એટલું સામર્થ્ય હોવાના કારણે, એમનામાં કેપેસિટી ન હોવાના કારણે એટલું કાર્ય નથી કરી શકતા, કારણ કે વેટ ઉતારે છે। તો હંમેશા મિત્રો મહેનત કરજો, પણ ટેકનિકથી કરજો, એટલે તમે સિંહ જેવી તમે તાકાતથી કાર્ય કરશો, પૂરેપૂરી શક્તિથી કાર્ય કરો, સફળતા તમારી હાથમાં આવશે અને ટેકનિકથી કાર્ય કરો। હવે ટેકનિક તમે સાંભળો, આ ટેકનિક તમે ઉપયોગ કરવાથી જરૂર દોડમાં ફાયદો થશે। પ્રથમ ટેકનિક છે, જ્યારે પણ તમે દોડવા જાઓ તો હંમેશા મનમાં એક ઉદ્દેશ્ય રાખો કે મારે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે। મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે સર, અમને આળસ આવે છે, તો આળસ આવે તો તમારે એક વસ્તુ યાદ રાખવું પડશે કે તમારો ઉદ્દેશ્ય છે પોલીસ કોન્સ્ટેબલ બનવાનો। આ વર્ષે તો હું એવી આશા રાખીને બેસ્યો છું કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી છે અને પોલીસ કોન્સ્ટેબલ પાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટરમાં પણ લાગી જાય, પોલીસ ઇન્સ્પેક્ટરનું ફોર્મ પણ ભર્યું હશે અને પોલીસ ઇન્સ્પેક્ટરના ફોર્મમાં પણ એ લોકો દોડની તૈયારી આ વખતની જો ફાયદો છે, એમને દોડની તૈયારી નથી કરવાની કે MCQની ટેસ્ટની તૈયારી નથી કરવાની, થોડી ઇમ્પ્રુવમેન્ટ માટે હાયર લેવલની એક્ઝામ છે એટલા માટે થોડી વધારે તૈયારી જરૂર કરવી પડશે, પણ દોડમાં તો તમારું જે થયેલું છે 25 મિનિટથી ઓછા સમયમાં, એ તો તમારે ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટરમાં પણ કામ લાગશે, પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં તમારે લેખિત પરીક્ષા માટે તો અમે તમને બધું જ માર્ગદર્શન આપીશું। હવે મિત્રો, જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ તો એક મનથી યાદ રાખજો કે તમે મનથી મક્કમ હોવા જોઈએ, ત્યારે તમારી આળસ છૂટી જશે। અને આળસ છોડવા માટેનો એક જ ઉદ્દેશ્ય છે કે જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ છો ત્યારે હંમેશા પોતાના મનમાં એક વિચાર રાખો કે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે અને મારે આવતા વર્ષ સુધીમાં મારે ખાકી વર્દીમાં આવી જવું છે, બસ, અને એ જ ઉદ્દેશ્ય રાખજો। બીજી વસ્તુ છે કે આળસ છોડવા માટે જો બીજું કોઈ રાખવું હોય તો મનમાં અંદર એવું રાખો
કે મારે જેટલું હું આળસ છોડીશ એટલો હું પ્રગતિ કરીશ, અને હંમેશા આ વિચાર કોઈ પણ જગ્યાએ કામ લાગી જશે. જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે શરૂઆતમાં વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરો, જેથી તમારે સ્નાયુઓ જકડાઈ ગયા હોય અને માંસપેશી તમારી જકડાઈ ગઈ હોય તો તમારા ખુલી જશે. કારણ કે દોડતા સમયે થોડું વોર્મઅપ કરવું જોઈએ, 5-10 મિનિટ 2-3 મિનિટ તો જરૂર કરવું જોઈએ, અને દોડ પછી પણ કરવું જોઈએ. કારણ કે જ્યારે પણ દોડ સમય તમારા પગમાં છે ને અમુક સમય નસ ચોંટી જાય છે, નસ જામ થઈ જાય છે, તો તમને માંસપેશીમાં દુખાવો થાય છે. લાંબા સમય સુધી તમે એવું ને એવું રહે તો તમને લાંબા સમય સુધી 1-2 મહિના સુધી દુખાય, અને તમારી દોડનો સમયગાળો પણ થોડો ઓછો છે. એટલા માટે તો વોર્મઅપ અને સ્ટ્રેચિંગ જરૂર કરો. જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ તો હંમેશા એક નિયમિત રહો, ડિસિપ્લિન રહેશો તો તમારી સફળતા તમારી જોડે આવશે, અને ડિસિપ્લિન રહેવાથી તમારી સફળતા તમારી પાસે આવશે. તો ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે નિયમિત રહો અને મક્કમ રહો. મક્કમ રહેશો તો તમારી જરૂર સફળતા તમારી સાથે આવશે. કારણ કે મક્કમ થવા માટેનો એક જ પ્રયાસ છે, કોઈ પણ જગ્યાએ તો નિયમિત રહો. જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ તો પોતાની સાથે નોટ અને પેન લઈ જાઓ. લખવાની વાત નથી કરતો, ત્યાં કોઈ પેપર આપવાનું નથી. તમારે જે ગ્રાઉન્ડમાં તમે જે કોશિશ કરી છે, પ્રયાસ કર્યો છે, આગલા વખતે તમે કેટલું દોડ કરે, આ વખતે હું ગ્રાઉન્ડમાં ગયો, બરાબર, તો તમારે એટલી વસ્તુ યાદ રાખવાની, પોતાની આત્મા સાથે, પોતાના મન સાથે એવી વાત કરવાની કે હું આ વખતે ગ્રાઉન્ડમાં ગયો છું, તો આવતી વખતે મારે 400 મીટરની દોડ આટલા સમયમાં કમ્પ્લીટ થઈ ગઈ, હવે આટલા સમયમાં મારે ક્લિયર કરવાની. જ્યારે તમારા મન સાથે તમે વાત કરશો, વિઝ્યુલાઇઝેશન કરશો, ત્યારે જરૂર ને જરૂર તમને બેનિફિટ મળશે. મિત્રો, તમે આ ટેકનિક તમને ખબર ના હોય, વિઝ્યુલાઇઝેશનની ટેકનિક કે મેડિટેશનની ટેકનિક કે મિત્રો કોઈ પણ પ્રકારની એવી એફર્મેશનની ટેકનિક ખબર ના હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો. મિત્રો, જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જશો ત્યારે એક નોટ પેન સાથે રાખવાથી તમારું આગલા વખતની દોડનો રેકોર્ડ તમે રાખો, અને એ રેકોર્ડ તમારી નોટમાં લખો. આવતી વખત જાઓ તો તમે એમાં ઇમ્પ્રુવમેન્ટ કરો, સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્રુવમેન્ટ કરો. અને જ્યારે પણ ગ્રાઉન્ડમાં જશો ત્યારે ગ્રાઉન્ડમાં જયા પછી તમારે દોડની તૈયારી કરવા માટે હંમેશા યાદ રાખો કે શરૂઆતમાં ધીમા રાઉન્ડ લગાવવાના અને નાના રાઉન્ડ લગાવવાના. જ્યારે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે એક જ વસ્તુ યાદ રાખજો કે ગ્રાઉન્ડમાં ગયા પછી તમારે શરૂઆતમાં તમારી શરીરની શક્તિ છે એને માપવાની છે કે કેટલી મારું શરીર કામ કરે છે, અને એટલી જ તમે દોડ લગાવો. ત્યારબાદ નોટમાં લખી દો, અને હંમેશા 2 ટાઈમ દોડ રાખો. કારણ કે સવારે જો અને એક ટાઈમ વધારે ને એક ટાઈમ ઓછું. સવારે જો 4 કિલોમીટર દોડો તો બપોરે નહીં સાંજે તમારે 1 કિલોમીટર દોડવાનું. કારણ કે આટલું કરવાથી તમારા શરીરને આદત પડી જશે. પછી ધીરે ધીરે તમારી દોડમાં વધારતા જાઓ. મહિલા ઉમેદવાર હંમેશા યાદ રાખે, સવારે તમે જ્યારે પણ તમારું 1600 મીટરની દોડ 25 મિનિટની આસપાસમાં પૂર્ણ થઈ જાય ત્યારે તમે 2 કિલોમીટરની દોડ રાખો. કારણ કે તમારે જે ગ્રાઉન્ડમાં દોડવાનું છે એમાં તમારી પાસે ગમે ત્યારે દોડમાં થાક લાગે ને એવું તમને પ્રશ્ન જ ના થાય. 2 કિલોમીટરમાં જ તમારે કમ્પ્લીટ 2 કિલોમીટર જ તમારે દોડવાનું છે, બરાબર. અને સવારે 2 કિલોમીટર દોડો અને સાંજે 1 કિલોમીટર દોડો. મહિલાઓ માટે વાત કરીશું. પુરુષ ઉમેદવાર માટે તમે સવારે તમે જ્યારે પણ દોડો તો 5 કિલોમીટર અથવા 5.5 કિલોમીટર દોડો, અને સાંજે 2 કિલોમીટર દોડો. જ્યારે પણ તમારું 25 મિનિટની દોડ કમ્પ્લીટ થઈ જાય ગ્રાઉન્ડમાં ત્યારે આ પ્રયાસ જરૂર કરજો, જેથી કરીને તમને કોઈ જ નહીં રોકી શકે. હું ચેલેન્જ આપું છું કે તમને કોઈ જ નહીં રોકી શકે. કારણ કે આટલું કરવાથી તમને પોતાની ઉપર એટલો ભરોસો થઈ જશે, પોતાની ઉપર આત્મવિશ્વાસ આવી જશે. અને મિત્રો, પોતાની ઉપર આત્મવિશ્વાસ હોય તો સમજો કે 50% તો જીત ધ્યાન થઈ ગઈ છે. હવે મિત્રો, દોડની તૈયારી કરતા હોય તો ખાવામાં પણ ઘણું ધ્યાન રાખવું જોઈએ. તો વિટામિનવાળા ખોરાક ખાવા જોઈએ. વિટામિનવાળા ખોરાકમાં તમે એક વસ્તુ યાદ રાખો કે દોડની તૈયારી સમયે તમે ચણા કે દૂધ અને વિટામિનવાળા ખોરાક ખાઓ. અને જો કોઈ વિદ્યાર્થી મિત્રને મેડિકલ પ્રોબ્લેમ હોય તો તે જરૂર યોગ્ય ડૉક્ટર પાસે જઈને માર્ગદર્શન લઈ શકે છે. વિટામિનની ડેફિશિયન્સી છે, B12, D3 કે કોઈ પણ પ્રકારની ડેફિશિયન્સી હોય કે શરીરના સ્નાયુઓમાં ઈજા થાય તો ડૉક્ટરનું યોગ્ય માર્ગદર્શન લો. કારણ કે શું થાય, તમારે દોડની તૈયારીમાં તમને યાદ ના આવે, પછી પાછળથી 2 વર્ષ પહેલાં તમારું ઓપરેશન કરાયેલું હોય અને પછી દુખાવાનું ચાલુ થાય તો તમારે દોડમાં પણ નુકસાન થાય અને તમારું સ્વાસ્થ્ય પણ બગડી જાય. એટલે કોઈ ડૉક્ટરને જરૂર, જો તમને કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરવી હોય કે ઓપરેશન કર્યું હોય, ડૉક્ટર સાથે એક વખત વાત કરી આવો કે ડૉક્ટરને બધી જ ખબર હોય. ડૉક્ટર સારો હોવો જોઈએ, યોગ્ય હોવો જોઈએ. બીજી વસ્તુ છે મિત્રો, જ્યારે પણ દોડની તૈયારી કરો તો હંમેશા યાદ રાખજો કે પોતાની સાથે વાત કરો તો પોતાને જોજો કે તમે ટેકનિકથી કાર્ય કરો છો કે નહીં. કારણ કે ટેકનિક બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને હંમેશા 3 વસ્તુ યાદ રાખો: ડેડિકેશન, ડિસિપ્લિન એન્ડ હાર્ડવર્ક. આટલી વસ્તુ તમારી દોડ માટે ખૂબ જ જરૂરી છે. દોડની તૈયારી કરવા માટે આટલી વસ્તુ હોવી જોઈએ: ડેડિકેશન, ડિસિપ્લિન અને હાર્ડવર્ક. અને જો મિત્રો, હવે સૌથી અગત્યની વાત છે કે દોડની તૈયારી કરતી સમયે તમારા થાક ન લાગે, પગ ભરાઈ ના જાય, માથું ના દુખે, પેટમાં દુખે નહીં. તેના માટે શું કરવું જોઈએ? મિત્રો, દોડની તૈયારી કરવા માટે સૌથી અગત્યનું છે કે તમારા હાથ પગની મોમેન્ટ, જેટલા તમે હાથ પગ હલાવશો એટલા તમારી દોડમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. અને હાથ પગ હલાવવાથી પણ ઘણા દુખે ખરા, કારણ કે જેટલું સ્પીડમાં તમે હાથ પગને હલાવો કે શરીરને પગને જેટલો જમીન પર દબાવો તો તમારા પગના સ્નાયુઓમાં પણ ઘણો ભાર પડે છે, તેના કારણે પગ પણ દુખાય છે. તેના માટેની એક ટેકનિક છે
થાક ઓછો લાગે. અને હંમેશા યાદ રાખજો કે દોડની તૈયારી કરતાં થોડા પગ તો જરૂર ભરાય, થોડો થાક તો જરૂર લાગે, કારણ કે તમારે પોલીસ કોન્સ્ટેબલ બનવાનું છે એટલા માટે આ બધું થશે. પરંતુ દોડની તૈયારી જ્યારે કરો ત્યારે તમારા હાથ પગ ન દુખે, તમારા પગ ન ભરાય, તેના માટે ધીરે ધીરે તમારે શું કરવું કે તમારા શ્વાસ ઉપર નિયંત્રણ રાખવું અને દોડની તૈયારી સમયે તમારે થોડું વોર્મઅપ અને સ્ટ્રેચિંગ જરૂર કરવું. જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ તો તમારા શ્વાસ ઉપર નિયંત્રણ રાખવા માટે અને જલ્દી જેને શ્વાસ ચડી જતો હોય તેને ચા પીવાની ઓછી રાખવું જોઈએ. તેને કંઈક નશો હોય, બરાબર, કોઈ બીડી, સિગરેટ કે મસાલો કે ગુટકા એવું કંઈ ખાતો હોય તો એટલા સમય માટે જરૂર તમે, અને હું તો કહું છું કે કાયમ માટે બંધ કરી દો, કારણ કે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. બીડી, સિગરેટ ને દારૂ જે કોઈ પીતા હોય એ તો જરૂર બંધ જ કરી દો, કારણ કે દોડની તૈયારીમાં ખૂબ જ તમને નુકસાન કરશે. અને એવા ન પીતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમે યોગ્ય ખોરાક તો જરૂર ખાજો. હવે મિત્રો, જ્યારે તમે પણ ગ્રાઉન્ડમાં જાઓ ત્યારે હંમેશા પોતાના મોંથી શ્વાસ લેવાનો અને નાકથી શ્વાસ છોડવાનો. જો તમારા મનમાં પ્રશ્ન એ થશે કે સર હું નાકથી શ્વાસ લઉં અને નાકથી શ્વાસ છોડું તો એમાં કોઈ નુકસાન ખરું? નુકસાન નહીં. તમે એક વખત ગ્રાઉન્ડમાં જઈને પ્રયાસ કરી જોજો તમારા શરીરને કઈ આદત છે, બરાબર. જ્યારે પણ દોડની તૈયારી કરવા જાઓ ત્યારે હંમેશા નાકથી શ્વાસ લો અને મોંથી શ્વાસ છોડો, એનો એક પ્રયાસ કરો. અને એક નાકથી શ્વાસ લો, નાકથી શ્વાસ છોડો. અને બીજું દોડની તૈયારી ત્રીજું કોઈક હોય, બીજો કોઈક વિદ્યાર્થી, તો એને એવું પણ હોય કે હું મોંથી શ્વાસ લો, મોંથી શ્વાસ છોડો, તો એ પણ પ્રયાસ કરો. તમને ત્રણ પ્રયાસ કરો. સૌથી સારો તમારા શરીરને યોગ્ય છે એ જ તમને ફાયદાકારક છે. અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો, ઓલિમ્પિક રનરનું કહેવું છે કે નાકથી શ્વાસ લેવો અને મોંથી શ્વાસ છોડવાથી ઘણો ફાયદો થાય છે. પણ જ્યારે પણ થાક લાગે ત્યારે મોંથી શ્વાસ લો અને નાકથી શ્વાસ છોડો, જેથી તમારા દોડમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ થાય છે. મિત્રો, હવે ઘણા વિદ્યાર્થીઓ એવું પૂછે છે કે સર અમને દોડતા સમયે શ્વાસ ચડી જાય છે અને એ શ્વાસને માટે નિયંત્રણ માટે શું કરવું જોઈએ? અમે આ પણ ટેકનિક અપનાવીએ છીએ કે નાકથી શ્વાસ લઈએ અને મોંથી શ્વાસ છોડીએ છીએ. અને જ્યારે થાક લાગે તો મિત્રો તમારે એવું સમજવું કે તમારા જે ફેફસા છે એ ફેફસામાં બરાબર તમે પ્રેક્ટિસ પહેલાં કરતા નથી. તો મિત્રો એના માટે તમારે કેટલાક યોગાસન કરવા જોઈએ, જેમ કે અનુલોમ વિલોમ અને કપાલભાતિ. અનુલોમ વિલોમ, કપાલભાતિ અને એવા બાબા, અને આ તમારે કોઈક ઉદાહરણ તરીકે જોવું હોય તો તમને ખબર છે કે બાબા રામદેવ આવું ઘણું કરતા હોય છે. તો આ કરવાથી તમારે થાક લાગવાની, શરીરમાં થાક ઓછો લાગશે, કારણ કે શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહેલેથી મળી રહેશે. અને જ્યારે પણ મિત્રો આવું અનુલોમ વિલોમ કરવાથી તમારા મન પણ ઘણું સ્થિર થશે. તો આવું કરવાથી તમારા માનસિક શક્તિ વધશે, જેથી તમને થાક લાગશે પણ તમને અસર નહીં થાય. એના મિત્રો હંમેશા યાદ રાખો કે પોતાનું મન આપણા કાબૂમાં હોય તો તમે જગત જીતી ગયા છો. તો મનને હંમેશા નિયંત્રણ રાખવા માટે હંમેશા યોગાભ્યાસ જરૂર કરવો જોઈએ. હવે મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે સર અમારે દોડની તૈયારી સમયે અમારા પગ ફૂલી જાય છે અને પગ ભરાઈ જાય છે, પછી માથું દુખે છે, પેટમાં દુખે છે, અને દોડતા સમયે અમને ઘણું એવું લાગે છે કે અહીંયા દોડ કમ્પ્લીટ કરી દઈએ, હવે થાકી ગયા છે. તો એવું થાય તો થોડું રાખજો. પરંતુ ઘણું બધું પ્રકારના તમારે પગ દુખતા હોય, પગ ભરાઈ જાય, એના માટે તમારે એક ટેકનિક બતાવું છું કે જ્યારે પણ તમારા પગ ભરાય, તમને એવું લાગે તો તમે સરસવનું તેલ અને અથવા તેલનું તેલ થોડું સામાન્ય ગરમ એની માલિશ કરો. શરૂઆતના 2 દિવસ સુધી દરેક વિદ્યાર્થી કોઈ પણ હશે, કારણ કે તમે ઘણા સમયથી દોડ કમ્પ્લીટ કરી નથી, દોડ કરતા જ નથી, હવે તો કોઈ દોડ પકડ રમતા પણ નથી. તો હવે તો બધા બાઇક, ગાડી કે પછી સાયકલ એવા ઘણા પ્રકારના સાધનો ઉપયોગ કરે છે, જેથી દોડ થતી નથી. તો તમારા પગ જરૂર ભરાશે, કારણ કે માંસપેશીઓમાં અચાનક જ તમે એને ભાર આપવાની કોશિશ કરો છો, હલનચલન કરો છો, તો જરૂર 2 દિવસ સુધી જરૂર જકડાઈ જશે. પરંતુ એવું પણ થાય તો તમે સરસોનું તેલ અને તેલની માલિશ કરી શકો છો. સાથે તમે જ્યારે પણ દોડ કમ્પ્લીટ કરવા જાઓ, દોડની પ્રયાસ કરો, તો હંમેશા પોતાના મન, બુદ્ધિ અને પોતાનું તન હંમેશા સજાગ સ્થિતિમાં રહો. કારણ કે મિત્રો, જ્યારે પણ તમે ગ્રાઉન્ડમાં જાઓ તો આટલી વસ્તુ યાદ રાખજો. અને મિત્રો, હવે એક અગત્યની વાત છે કે ઘણા વિદ્યાર્થી મિત્રો એવા ઉતાવળિયા હોય છે કે રોડ પર દોડ કરવા નીકળી જાય છે, પણ ટ્રાફિક નિયમનું પાલન નથી કરતા. માત્ર 4 રસ્તા ઉપરથી પણ દોડ કરે છે, એક બાજુ ટ્રાફિક ગ્રીન સિગ્નલ હોય છતાં પણ. મિત્રો, તેવા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સાવધાનીથી દોડ તૈયારી કરે, કારણ કે તમારી સાથે સામેવાળા વાહન ચલાવનારને પણ ઘણું નુકસાન થાય છે તમારાથી, અને તમને પણ નુકસાન થશે. માટે હંમેશા દોડને જ્યારે પણ રોડ પર તૈયારી કરો તો એવા ખુલ્લા રોડ પર કરો કે જ્યાં બહુ વાહનની અવરજવર ના હોય. અથવા મારું કહેવું છે કે તમે ગ્રાઉન્ડમાં તૈયારી કરો, કારણ કે તમારી દોડની તૈયારી પણ ગ્રાઉન્ડમાં જ હશે. અને જ્યારે તમે ગ્રાઉન્ડમાં તૈયારી કરશો તો તમને એવું જ વાતાવરણ મળશે જેવું તમારી પરીક્ષાની કસોટીમાં હતી. મિત્રો, કોઈ પણ પ્રકારની તમને ક્વેરી હોય તો તમે જરૂર અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તમને પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વન રક્ષક, તલાટી, જુનિયર ક્લાર્ક, આરટીઓ એક્ઝામ, જીપીએસસી, યુપીએસસી જેવી કોઈપણ એક્ઝામમાં તમને નોટિફિકેશનની ઇન્ફોર્મેશનમાં કંઈક લાગતું હોય કે સર અમને ફરીથી સમજાવો, સર અમને કોઈ સબ્જેક્ટમાં ખામી છે એવું લાગતું હોય, તો તમે કોઈપણ પ્રકારના સબ્જેક્ટ માટે તમે કોમેન્ટ કરીને અમને પૂછી શકો છો. અમે જો તમારી કોમેન્ટ યથાર્થ યોગ્ય હશે
તો તમારી કોમેન્ટનો જરૂર જવાબ આપીને તમને સમજાવીશું. કોઈ વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટ એટલી સટીક, સ્પષ્ટ અને તાર્કિક હશે તો તેવા વિદ્યાર્થી મિત્રો માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવશે. અને અમે પણ ને કોઈ પણ વિદ્યાર્થી કોમેન્ટ કરીને જણાવશે કે સર અમારે વાંચેલું યાદ નથી રહેતું, મેડિટેશન, યુઝિલાઇઝેશન કે એફર્મેશન ટેકનિકને અમને જરૂર સમજાવો. નિમોનિક્સ ટેકનિક્સ યાદ રાખવા માટે કઈ ટેકનિક્સ હોય છે, સાયકોલોજી બેઝ પર જે હાલમાં ઇન્ટરનેશનલ સાયકોલોજી લેવલથી કઈ ટેકનિકો અપનાવવાથી અમારે નંબર યાદ રહે છે, નંબર એટલે વન લાઇનર ક્વેશ્ચન યાદ રાખે, એવી કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરીને જણાવો. વિડીયો પસંદ આવ્યો તો મિત્રો જરૂર લાઇક કરો, બીજાની મદદ માટે જરૂર શેર કરો અને ચેનલને પહેલી વખત વિઝિટ કરે તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.